વિડીયોમાં બેના રહેજો, નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ ફટાફટ કરી નાખો. મને તમારા બધા ઉપર ભરોસો છે, તમે ફટાફટ વિડીયોને શેર કરશો. વિડીયો આખો જોજો અને તમારા બધાનો પ્રેમ છે. માલ તો જોવો અત્યારે ફૂલ માલની આવક. બાપુ શેની આવક અત્યારે? મિત્રો આપણે પહોંચી ગયા રજવાડું કા રાજા જુનાગઢ રોડ ઉપર આવેલું છે. તમે ખોડલ ઢોસા જુઓ, બહુ મસ્ત મજાનું નવું બન્યું છે આપણા વિસાવદરમાં. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા અત્યારે રામજી મંદિરની બાજુમાં શું કે ગલી છે, ત્યાંથી સીધા અંદર જાવ ને એટલે નવું હનુમાન દાદાનું મંદિર બનેલું છે ને અહીંયા જ ગણપતિ બાપાનું આયોજન કરેલું છે. મહાદેવ હર ને જય દ્વારકાધીશ. કેમ છો બધે? મજામાં? મજામાં જઈશો. આપણા વ્લોગ જોતા અમે મોજમાં જોઈએ. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. તો આજે જે શનિવાર અને મસ્ત મજાનું સવાર પડી ગયું છે. સવારના 8:40 થઈ છે અને આજે શનિવારે તમારો ભાઈ ડેઈલી વ્લોગ ચાલુ કર્યો હોય. 5 વાગે નાખશું. આજે મેળા હતા આજે ને કાલ રવિવારે. તો વિડીયોમાં બેના રહેજો, નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. અને પેલા આજે તમારો ભાઈ જાય છે ક્યાં? માર્કેટિંગ યાર્ડે આટો મારવા. જાજા દીએ જાવું. તો વિડીયોમાં બેના રહેજો, નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટમાં ગમે મજા આવે કમેન્ટ મારજો, હાય હેલો ગમે 10 કમેન્ટ મારીને મને સ્ક્રીનશોટ, યુટ્યુબનો સ્ક્રીનશોટ મને ઇન્સ્ટાગ્રામમાં નાખી દેજો. ડીસીભાઈ રઘુવંશી જોઈએ તમને નીચે આઈડી દેખાતું હોય છે, એમાં મોકલી દેજો. એટલે તમારું નામ બોલીને તમારો ભાઈ સ્ટોરી બનાવી નાખશે. તો વિડીયોમાં બેના રહેજો, નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને શેર કરવાનું ન ભૂલતા. હાલો તો આજે તમારો ભાઈ નીકળે અને ત્યાંથી મેળ આવશે તો આપણે રસ્તામાં ગણપતિ બાપા જી આવતા હોય છે એનો આજે આમાં વિડીયો લઈ લેવું ભેગો. ગણપતિ બાપાની મૂર્તિનો જ્યાં જે આયોજન કરેલું હોય તમને ખબર ન હોય કહી દો. ઇન્સ્ટાગ્રામમાં આપણે પોસ્ટ મૂકી હતી, એમાં ઘણા લોકોનો પ્રેમ બહુ સારો આપણે દીધો. વોટ્સઅપમાં 240 મિસ કોલ હતા અને મેસેજ ઘણા છે. પણ આપણે જ્યાં મેળ આવશે ને ત્યાં આપણે શૂટિંગ કરવા જાવું. તો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને તમારા ગણપતિ બાપાનું આયોજન કરેલું હોય અને વિસાવદરના હોય તો મને મારો વોટ્સઅપ નંબર છે ઇન્સ્ટાગ્રામમાં, એમાં મને જરાક મેસેજ કરી દેજો. તો જો મેળ આવી જાય તો આપણે કાલે રવિવારે પાછું શૂટ કરવા નીકળવાનું હોય તો રવિવારના શૂટમાં તમારું પણ શૂટ આવી જાય. વિડીયોમાં બન્યા રહેજો ને, વિડીયો આખો જોજો. અને તમારા બધાનો પ્રેમ છે એટલે આપણે બધો વિડીયો બનાવીએ છીએ. અને તમારા બધાના સાથ સહકારથી થોડું થોડું હાલ્યું છે તો આવો નવો પ્રેમ બનાવી રાખજો. તો વિડીયોને શેર કરવાનું ખાસ ન ભૂલતા, કારણ કે જેટલો તમે શેર કરશો ને એટલી તમારા ભાઈને વ્યૂ આવશે અને સબસ્ક્રાઈબર વધશે. અને તમારા બધાનો પ્રેમ છે, બસ એ જ કાફી છે યાર. મને તમારા બધા ઉપર ભરોસો છે, તમે ફટાફટ વિડીયોને શેર કરશો તો ફટાફટ કરી નાખજો શેર. હાલો ફાઇનલી મિત્રો તમારો ભાઈ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે અને નીકળે છે યાર્ડે જવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો, નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો હળવેકથી, કોઈને ખબર ન પડે. આયો દબાઈ ગયો ફટાફટ. એ શું કહેવાય, વરસાદ જેવું નથી, તડકો હે, સારો તડકો, એટલે મજા આવશે. વિડીયો બહુ મસ્ત શૂટ થશે. તો ફાઇનલી આપણે નીકળી ગયા છે અને આપણે જઈએ છીએ. ઓહો શું છે અંકિતભાઈ? મજામાં? અંકિતભાઈ ભેગા થઈ ગયા છે. હાલો યાર્ડે હાલો. તો હું નીકળું, તમે આવજો. આપણે ચડી ગઈ ધારી બાયપાસ અને જો હળવા હળવા ખાડા છે, હળવી હળવી કાકરીઓ નાખી છે એટલે રોદા ઓછા આવશે હવે. આવજી ગા હું હાલો મારો ભાઈ મજામાં? કઈ બાજુ આયલો? જીગો આજ શનિવારે તારે રજા છે કા? હા એમ. હાલો માર્કેટિંગ યાર્ડે જવું, હાલ આવું તો. હા ફાઇનલી મિત્રો માર્કેટિંગ યાર્ડ કમિંગ સૂન. અને આપણે જમણી બાજુ વળીએ એટલે સીધું માર્કેટિંગ યાર્ડ આવી જશે. અને આ છે વિસાવદરનું માર્કેટિંગ યાર્ડ. હાલો ફટાફટ વિડીયોમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરવાનું ન ભૂલતા. હરાજી ચાલુ થઈ ગઈ લાગે છે મિત્રો. આપણે માર્કેટિંગ યાર્ડે પહોંચી ગયા અને તલની હરાજી ચાલુ છે. સામેની સાઈડ પરચુરણ હરાજી ચાલુ છે. તો વિડીયોમાં બેને રહેજો, તમને બતાવું. મિત્રો તલની હરાજી ચાલુ છે. 1855 1861 વકલ ગયો. તલની હરાજી ચાલુ હતી. અહીંયા કાળા તલ છે અને બાબુભાઈ આપણે મુરલીધર ટ્રેડર્સ વાળા. શું છે તબિયત પાણી હારા? હા એમ.
તબિયત પાણી હારા આપણા બાપભાઈ શું કહેવાય મુરલીધર ટ્રેડર્સ વાળા એમાં કાંઈ ઘટે નહીં. હા એમ એસોસિએશનના પ્રમુખ હે બાપભાઈ. યુટ્યુબર છે મારી ના ના કાંઈ ઘટે નહીં. 3200 રૂપિયા 3300 ભાઈ 3200 નો મલકો સાવરિયા 4000 ને માટે 5 માલ તો જવો 42 માલ પ્રમાણે તો હાલ 42 કેટલા 41 ને 41 અત્યારે ફૂલ માલની આવક બાપુ છે ની આવક અત્યારે તલની આવક માંડવી કેવી કહે માંડવી હજી શરૂઆત થઈ હજી એમ કહેવાય તલની અત્યારે પુષ્કળ આવક અત્યારે તલની હરાજી ચાલુ હોય. મિત્રો હવે આપણે જઈએ છીએ પરચુરણ હરાજીના સેટ પરચુરણ હરાજી જ્યાં ચાલુ હોય ને ત્યાં આપણે જઈએ છીએ. સામેની સાઈડ પરચુરણ હરાજી ચાલુ હોય ત્યાં જઈએ આપણે હવે. મિત્રો હવે આપણે પહોંચી ગયા પરચુરણ હરાજીમાં અને પરચુરણ હરાજી ચાલુ થાય આગળ અહીંયા અડદની હરાજી ચાલુ થાય. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તમે હમણાં બતાવું તો ફાઇનલી અડદની હરાજી ચાલુ થાય છે. 1396 રૂપિયામાં અડદ ગયા, બહુ સારા હતા. ફાઇનલી મિત્રો ચા આવી ગઈ છે અને મસ્ત મજાની ચા પીને પાછા જાય હરાજીમાં. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો ફટાફટ. ફાઇનલી મિત્રો હવે આપણે પાછા હરાજી બાજુ આટો મારીએ. આખું યાર્ડ તમને બતાવું, માર્કેટિંગ યાર્ડ વિસાવદરનું બહુ મોટું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો ફટાફટ. ફાઇનલી મિત્રો હવે આપણે યાર્ડેથી નીકળી ગયા છીએ. તો તમને વિડીયોમાં મજા આવી ગઈ હોય તો લાઈક કરી નાખો ફટાફટ. હવે વિસાવદર જાય છીએ, રસ્તામાં ગણપતિ બાપાના દર્શન કરતા જાવું. તો વિડીયોમાં બન્યા રહેજો. આ યાર્ડ છે માર્કેટિંગ યાર્ડ સામે. અને આપણે હવે નીકળીએ છીએ. હાલો. તો ફાઇનલી મિત્રો આપણે જાય છીએ વિસાવદર રિટર્ન. રસ્તામાં ગણપતિ બાપા આવે, રજવાડું કા રાજા. તો ત્યાં દર્શન કરતા જઈએ આપણે. તમે બતાવો દર્શન તમને કરાવું. મિત્રો આપણે પહોંચી ગયા રજવાડું કા રાજા, જુનાગઢ રોડ ઉપર આવેલું હોય. તમને ન ખબર હોય તો કહી દઉં. અને આ ગણપતિ બાપાની મૂર્તિનું જોવો તમે, કાંઈ ઘટે નહીં એવું આયોજન છે. અને તમને ન ખબર હોય કીધું, હમણાં જ આપણા ગામમાં નવું ખોડેલ ઢોસા બન્યું છે. અને ખોડેલ ઢોસા પાછળ તમને બતાવું હમણાં. ઓહો મજામાં ભાઈ, શું છે વૈદીપભાઈ, શું છે ભાઈ ગટુભાઈ, મજામાં તબિયત પાણી? આ ખોડેલ ઢોસાના શું કહેવાય માલિક છે ગટુભાઈ, વૈદીપભાઈ અને અભિભાઈ, 3 જણા છે પાર્ટનર. અને ખોડેલ ઢોસા તમને વિઝિટ કરાવું. ખોડેલ ઢોસાની ખોડેલ ઢોસા જુઓ, બહુ મસ્ત મજાનું નવું બન્યું છે આપણા વિસાવદરમાં. અને કાંઈ ઘટે નહીં એવું સેટઅપ, કાંઈ ઘટે નહીં એવું હોય, મજા જ આવે. રાતના વ્યૂ કાંઈ ઘટે નહીં એવું આવે. અને ધાનાભાઈ હે બધે, શું છે મજામાં? આ બધે ભાઈઓ ભેગા થઈ ગયા. તમને બતાવું બહુ મસ્ત, કાંઈ ઘટે નહીં એવું વિસાવદરમાં શું કે નવું બન્યું છે ખોડેલ ઢોસા. અને અહીંયા શું વસ્તુ રાખો આપણે અહીંયા ઢોસા, ચાઇનીઝ પાવભાજી. અહીંયા તમને ઢોસા,
ચાઇનીઝ અને પાઉંભાજી ત્રણેય વસ્તુ મળી જાય અને બહુ મસ્ત ટેસ્ટ છે, કાંઈ ઘટે નહીં એવો. મેં ખુદે ટેસ્ટ કર્યો હોય. એકવાર અવશ્ય મુલાકાત લેજો ખોડલ ઢોસા. અને તમને બેઠક વ્યવસ્થામાં કાંઈ ઘટે નહીં એવું બધું મજા જ આવ્યા રાખે. તમે ફેમિલી સાથે આવ્યા હોય તો તમને કાંઈ ઘટે નહીં એવું બધું મજા આવે એવું આયોજન છે. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો ખોડલ ઢોસા હબ, જુનાગઢ રોડ, વિસાવદર. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા અત્યારે રામજી મંદિરની બાજુમાં શું કે ગલી છે, ત્યાંથી સીધા અંદર જાઓ ને એટલે છેલ્લે ગણપતિ બાપાનું આયોજન કરેલું હોય. બહુ મસ્ત મજાનું આયોજન કરેલું હોય. સમસ્ત હિન્દુ પરિવાર દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ. તો તમે જોઈ શકશો ગણપતિ બાપાની મૂર્તિને કાંઈ ઘટે નહીં એવું ડેકોરેશન આયોજન કરેલું હોય. તો વિડીયોમાં નવા આવી ગયા હોય તો લાઈક કરી નાખો, ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ગણપતિ બાપાની જય લખજો કમેન્ટમાં. હાલો, આ ગણપતિ બાપાની મૂર્તિ તમે ડેકોરેશન જુઓ મિત્રો ખાલી. અને આપણે ભાઈ અને આ છે વિક્રમભાઈ. આ લોકો બધે ગ્રુપના એ બધે આયોજન કરેલું છે. આ બધે ગ્રુપના મેમ્બર છે, થોડા ઘણા હાજર છે, બાકીના બધા બહાર ગયા છે. હમણાં આરતીનો સમય થશે ત્યારે બધા હાજર થઈ જાય. તો ચાલો, થેન્ક યુ. ફાઇનલી મિત્રો આપણે શું કહેવાય ખોડલ ઢોસાએથી નીકળીએ છીએ અને એની બાજુમાં જ ગલી છે સરદાર પાર્ક સોસાયટીમાં શું કહેવાય ગણપતિ બાપાનું આયોજન કરેલું હોય. તમને ત્યાંના દર્શન કરાવું તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે નીકળીએ છીએ. વૈદીપભાઈ ને અમે હાઈરે જાય. આ વૈદીપભાઈ છે. શું છે તબિયત પાણી હારા? હા એમ. હવે હું આપણે તમને દર્શન કરાવું આ ગણપતિ બાપાને. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ. અને કોણ કોણ એ ખોડલ ઢોસામાં ઢોસા ખાઈ ગયા ફટાફટ કમેન્ટ કરી નાખો. હાલો, અને વિડીયોને લાઈક કરી નાખો. અને અમે જાય જો ફાઇનલી અંદર. હવે ફાઇનલી આગળ છે ને સરદાર પાર્ક સોસાયટીમાં નવું હનુમાન મંદિર બન્યું હોય. તમારા ભાઈનો વિડીયો બનાવ્યો હતો હનુમાન દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા હતી ને ત્યારનો. ત્યાં ગણપતિ બાપાનું આયોજન કરેલું હોય તો તમને ત્યાંના દર્શન કરાવું. તો હમણાં આપણે છે ને હવે જસ્ટ આગળ પહોંચીએ જ છીએ ત્યાં દર્શન કરવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ફટાફટ કરી નાખો. અને જો આગળ જ છે 100 મીટરની અંદર જ છે હમણાં હનુમાન દાદાનું મંદિર અને ત્યાં ગણપતિ બાપાનું આયોજન કરેલું હોય. તો ફટાફટ વિડીયોને લાઈક કરી નાખો. હાલો, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. અહીંયા ગણપતિ બાપાનું આયોજન કરેલું છે. તમને આગળ દર્શન કરાવું. નવું હનુમાન દાદાનું મંદિર બનેલું હોય અને અહીંયા જ ગણપતિ બાપાનું આયોજન કરેલું હોય. અને બહુ મસ્ત મજાનું આયોજન છે સરદાર પાર્ક સોસાયટીમાં. તો બોલો ગણપતિ બાપા મોરિયા. તો ફાઇનલી હવે અહીંયા વિડીયો પૂરો કરું. જો વિડીયોમાં મજા આવી ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમે વિડીયો આપણો ક્યાંથી જોવો હોય કમેન્ટ કરી નાખજો ફટાફટ. હાલો, જય દ્વારકાધીશ. ઘર ભેગું થાને ભાઈ.